એસિડ બેઝ અને ક્ષારમાં એક ચેપ્ટરમાંની એક પ્રવૃત્તિ પૈકીની એક પ્રવૃત્તિને આજે આપણે પરફોર્મ કરીશું. બરાબર. સૌપ્રથમ આ પ્રવૃત્તિ માટે આપણે ચાર્ટ પેપર લઈશું, વ્હાઇટ કલર. શું લઈશું? પછી શું લઈશું આપણે? બીજી ઇયરબડ્સ લઈશું. શું છે આ? ઇયરબડ્સ. બીજી નંબરની વસ્તુ છે આપણા જોડે ડિટર્જન્ટ પાવડર. શું છે આ? ડિટર્જન્ટ પાવડર. પછી ચોથી નંબરની વસ્તુ શું છે આપણા જોડે? કોટન. શું છે આ? કોટન છે. બરાબર. અને પાંચમા નંબરની વસ્તુ આપણા જોડે હળદર છે. શું છે? હળદર. કે હળદર લીધી. હળદરમાં આપણે થોડું પાણી નાખીશું. કોટનને હળદરવાળા પાણીમાં કરી દઈશું. પછી આ કોટનને આપણે આપણા જે ચાર્ટ પેપર પર રબ કરી દઈશું. શું કરી દઈશું? ત્યારબાદ આપણે આ જે ડિટર્જન્ટ પાવડર છે આપણું એને થોડું આ પ્રમાણે પાણીમાં નાખી ઇયરબડ્સ આપણે ડિટર્જન્ટ વાળા પાણીમાં ડૂબોળી દઈશું. શું કરી દઈશું? ડૂબોળી દીધી આપણે. હવે આપણે આ જ રીતે તમને મનગમતું ચિત્ર કે જે તમને ગમતું એ તમે આ ચાર્ટ પેપર પર પ્રક્રિયાથી આ જે રિએક્શન થઈ કઈ રિએક્શન છે કે એસિડ બેઝ. બરાબર. હળદરવાળા ચાર્ટ પેપરમાં આપણે ડિટર્જન્ટ છે શું છે? પ્રબળ બેઝ છે. શું છે? પ્રબળ બેઝ છે. અને હળદરવાળું ચાર્ટ પેપર એ સૂચક છે. શું છે? બરાબર.